તો હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? અને આજનો બ્લોગ આપણો થાય છે આપણી ઘરથી શરૂ અને આપણે જવાના છે આપણી વાડી અને હું તમને બતાડી અમારી વાડી અને હવે હું મળું તમને સીધો રસ્તામાં. હું જાઉં છું ભાઈ વાડી અને મેં તમને આગળ કીધું હતું હું તમને બતાડી મારી વાડી અને હું આયલો જાઉં છું રસ્તે અને આ રસ્તે ભાઈ હું એકલો છું અહીંયા અત્યારે ને હું એકલો આયલો જાઉં છું ભાઈ. આમાં રસ્તો ભાઈ બહુ ખરાબ છે ને આમાં કેળામાં પાણી બહુ આવે એટલે હું તમને આ રસ્તો બતાડો. જોઈ શકો છો રસ્તો. આ રસ્તો તમે ચેક કરો એકવાર, આ જોઈ લો. અહીંથી પાણી આવે, બધેથી પાણી આવે ને બહુ રસ્તો ભાઈ બહુ ખરાબ છે અને આમાં પાણી ભીડું છે ને ભાઈ હું પૂગી ગયો છું અમારી વાડી અને પાછળનો નજારો તમે ચેક કરો. અત્યારે આપણે વાડિયા પૂગી ગયા છીએ અને આ છે ભાઈ અડદ ને ભાઈ આ પવનના ભાઈ અત્યારે ભાઈ નમી ગયા છે બહુ અને આ વરસાદનું પણ બહુ ઓલું થવા મળ્યું, વાદળા થવા મળ્યા ભાઈ બહુ. અને આ જોઈ લો ભાઈ અહીંયા છે ભીંડા, દૂધિયા, ઘીસોડા ને બધું છે ભાઈ અહીંયા. આ છે ભાઈ વણ ઓલા પડે ભાઈ, અહીંયા છે ભાઈ મકાઈ, અહીંયા છે ભાઈ આ વણ, ભાઈ વણ ને આ છે આપણી માંડવી ને ભાઈ અત્યારે હું તમને આગળ જઈને બતાડું. તો અત્યારે ભાઈ વરસાદ છો એટલે ભાઈ ગારો છે એટલે આગળ આપણે કંઈ તમને આગળ બતાડું. સીબડું ચડે તો એકાદું ને આપણે જ્યાં અત્યારે આપણે જાય છે ને ભાઈ માંડવી હવે ઝાકળ થઈ ગયો અત્યારે. આવી છે હવે આપણી માંડવી કંઈક જોઈ લો. ગિરનારની વચમાં છે એક, વચમાં ભાઈ એક બહુ ખાલા પીડા થાય એટલે આપણે ફર કરી હતી આપણે મૂકી ગયા છીએ અત્યારે સીપડાના વેલે. જો અહીંયા સીપડા, આમાં એક ભાઈ આપણને સીપડું ચડ્યું છે ને હું તમને બતાડું ભાઈ. સીપડું છે ભાઈ બહુ મોટું, આને હવે પાકવા દેવાનું છે. આ જોઈ લો ભાઈ આવું કંઈક સીપડું છે ભાઈ ને આમાં ઘણા સીપડા આપણે આમાં કંઈ દેખાય નહીં ત્યારે વાડીમાં અને આપણે આમાં કંઈ અગવડ છે એટલે ભાઈ આપણે ભાઈ બહુ ઓલું કરશું નહીં અને આપણે જાય છીએ બીજા સીપડાના વેલે જાય છે અને ત્યાં આપણે સીપડા વેલો છે ને ભાઈ પવનની ભાઈ બહુ અત્યારે છે વધી ગયો પવન ને હું પછી તમને આપણે ધાબે ચડીને બતાડી કે આપણે શું વાડીએ આવેલું છે. આપણે શું વાડીએ છે આવું છે વણ, અહીંયા છે હવે માંડવી ને હું જાઉં છું બીજા સીપડાના વેલે અને હું તમને ત્યાં જઈને સીધો સીપડાના વેલે મળું. હું આવેલો જાઉં છું બીજા આમાં જવો ભાઈ ગારો બહુ છે. અહીંયા છે અમારે મરચીનો રોપ, અહીંયા છે માંડવી, અહીંયા છે આમાં ગારો બહુ છે. આગળ જ વરસાદ આવ્યો છો. આ તમે નજારો ચેક કરો એકવાર. હું આયલો જાઉં છું સીપડાના વેલે, અહીંથી થોડોક જ ભાઈ સીપડાનો વેલો આખો છે એટલે આપણે હવે પૂગી જાવ ને આગળ હું તમને બતાડું ભાઈ આમાં સીપડા હોય તો આપણે જોવાનું છે ભાઈ સીપડાનું. મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે પૂગી જશે સીપડાના વેલે. જોઈ શકો છો આ બીજા સીપડા વેલો. આ જો ભાઈ ઈડા સીપડા હોય નાના નાના, આ ગોળ સીપડા છે ઓલા મોટા થાય ને આપણને એક સીપડું પણ મળી ગયું એટલે આપણે એને અત્યારે તોડી લઈએ. આપણને સીપડું મળી ગયું એટલે આપણે એને તોડી લેવાનું છે. હવે આ સીપડું ભાઈ જ્યારે ધોઈને ખાવાનું હોય ત્યારે દવા છાંટેલ નથી પણ આપણે ગારો હોય એટલે ધોઈને ખાવું પડે. એક સીપડું તોડી લીધું છે અને પાછો ભાઈ વરસાદ આવવા મળ્યો છે. ઓલા ડુંગરામાં તમે જોઈ શકો છો એ વરસાદ આવવા મળ્યો અને આપણે પાછા જાવું ગાય ઓલા મકાન તરફ જવાનું છે પાછું. આ ભાઈ બીજો સીપડાનો વેલો છે અત્યારે. હવે આમાં જ કંઈ થતું તો નથી ને હું મળું હવે દેખાડીશ કે હજી મકાઈમાં થોડા શાક નથી થયા ને હું જાઉં છું અત્યારે આવેલો જાઉં અને આખરી હું તમને બતાડવાનો છું મકાઈ ફૂગી ગયો છે ભાઈ. વરસાદે બહુ વધી ગયો. ચેક કરો તમે વરસાદ. આ છે હવે આપણી મકાઈમાં, આમાં ડોડા તો છે પછી દાણા નહીં ભરાણા હોય. હવે વરસાદ વધી ગયો છે એટલે આપણે કાંઈ મકાને વહી જઈએ
નકર ખોટા પલડી જાવ આપણે. હાલો હું તમને ને ભાઈ આપણે પૂગી જતા આપણે મકાને ને વરસાદ ભાઈ ઘડીક આવે ને ઘડીક વહી જાય એટલે પાછા આપણે મકાઈ બતાડવા જાઉં તમને કે ઓલા ખેરા કે હેઠું નહીં હોય દેખાડે હોય તમને. ને વરસાદ વધી ગયો એટલે હું ઘાયા ઘવી આવો તો જોઈ શકો તમે. ને અહીંયા ભાઈ પાણી ભરાઈ ગયું છે ને અહીંયા છે ભાઈ આપણી મકાઈ. આ ધાણીની મકાઈ છે અને ઓલી ખાવાની મકાઈ છે. હવે આમ જોઉં ભાઈ વાદળું હું ભાઈ ઘાયા ઘવી આવો તો અહીંયા મકાને કારણ કે આપણે ખોટા પલળી જઈએ એટલે આપણે કાંઈ પલળવાનું નહોતું એટલે આપણે હવે ઘાયા ઘવી હતા. ને આ ચેક કરો તમે આ છે ઘીહોડાનો વેલો. અહીંયા ટમેટી છે, અહીંયા ઘીહોડાનો વેલો છે. આને ચડાવવાનો છે ધાબાની ઉપર. વાત ને આ છે હરિંગવાના વેલા. આ છે સીતાફળી આપણે. હવે હું તમને ધાબે ચડી બતાડું કેટલો મસ્ત વ્યૂ આવે છે. અને મારી ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પાછા ચડી ગયા છે કાંઠે જોઈ લો. હવે આપણા છે ભાઈ ગાળાવાળા પગ. અહીંયા છે આ ડુંગળી છે. આ છે હવે વણ